તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 થી 8 વચ્ચે અને મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. મિત્રો આજે લગભગ 6 વાગ્યા આજુબાજુ ઉઠીને મિત્રો દૂધ દેવું ભરાઈ નાખીને મિત્રો મસ્ત ફ્રેશ થઈ જઈએ. બાકી મોર્નિંગમાં મિત્રો આપણા ખેતરમાં વરસે એરંડોમાં પાણી. તો મિત્રો એના માટે મજૂર કરીએ છીએ. મજૂરોનું ઠેકાણું પડતું નહીં. ભૂપતજી આજે ઘઉં આપવા જ્યાં છે એમાં પોતાના ને એક છોકરો આટલા આવી ગયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. છાપી જો નાસ્તો કર્યો, માફ પડશે, નાસ્તો કર્યો આ ગયો કે હું પોછા કેવું છું તો અને ખબર કે લ્યા એ મોહે તમે જો તારા આપવો મારા ખાતે પોની વાર આબો કે હે હા પોણીમાં ના આવું એ તો ઠંડુ પોની આવે ઠરી જાઓ ગોડો ખબર છે એમ નહીં પટ્ટી ટાટા કરી દે હતા હા ટાટા પેલો જો તાર ફોન તો મિત્રો ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે. તો ચા નાસ્તો કપડું રેડી થાય છે. ચા નાસ્તો કરી લઈએ અને રાજુ કાકા એવાનો મિત્રો હજી કોઈ ફોન આવે નહીં તો જોઈએ છીએ શું થાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ડીગો ટાટા. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને ચા નાસ્તો કરી પછી તરત જ ખેતરમાં આવી ગયા હતા. નવી ચેનલનું શૂટિંગ મિત્રો ચાલુ છે. રાજુ કાકોને ઘેર આવ્યા છે પણ આપણે સેટિંગ થાય એવું નહીં કારણ કે જોઈ લે મારા ભાઈ અને ભૂપતજી 2 જણા જશે મિત્રો ઘઉં આપવા માટે. બાકી હોય રાજુ નાખે છે ખાતર, અમે 2 જણા વાળીએ છીએ પોણી. રાજ્ય પોણી નહીં આવતું શોખ ફાટી ગયેલું હ લેતા પાવડો લેતા હેડ લાવે શું. તો મિત્રો પોણી તો આજ લગભગ 2 દાડા સુધી વળશે. હાથે ખાતર નાખવાનું ચાલુ છે. જો આટલા જ ફાટી ગયું છે દેખાય. આ ફાટી ગયું છે એના હિસાબે મિત્રો પેલી બાદ પૂરતું પાણી જતું નહીં. મિત્રો ખેતરમાંથી ઘેર આવી જાય છીએ ડીગી શાળામાં. હા આલી દો દે અમારા વગર કંટાળો આવ્યો ને આજ તો. હા તો મિત્રો આપણે આવ્યા છીએ ચા નાસ્તો લેવા. નીકળીએ અમે ખેતર પાછા બરોબર. હા તો મિત્રો 2 જગ્યાએ નાસ્તો પકડવાનો છે. એક પેલા ભાઈને પોણી વાળ્યું છે ત્યાં અને એક મારા બંધનો. તો 2 ડબ્બા લીધા છે, ચા લઈ લીધી છે અને હંગાથી એક બીજો ડબ્બો તૈયાર થઈ ગયો છે. આ રહ્યો. તો અમે ખેતરમાં જઈને મળીએ મિત્રો. હેડ શું અરે બોલા નાસ્તો લાવે તારો લે જલ્દી નાસ્તો કરી લે. ચા ઠરી જ. તો મિત્રો નાસ્તો લઈને આવી જઈએ છીએ. રાજુને તો નાસ્તો કરાવીને આવ્યા. હવેમાં બૂન પાસે આવ્યા છીએ. બોલા કે લે નહીં આવતી બોલા કે નાસ્તો કરી લે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 વાગ્યાને 20 મિનિટ થઈ છે. ખેતરમાં 2 જગ્યાએ ચા નાસ્તો પહોંચાડી દીધો છે અને ચા નાસ્તો પહોંચાડીને ઘેર આવી જાય છીએ. નવી ચેનલનું શૂટિંગ મિત્રો પૂરું થઈ ગયું. રાજુ કાકોને જસ્ટ 15-20 મિનિટ પહેલાં ઘેર ગયા. આપણે થોડી વાર એવા પાણી બેઠા હતા પણ એવો કોઈ કટ બનાવ્યો નહોતો. બાકી તો જમવાનું રેડી થઈ ગયું છે અને રાજ્ય પોણી વાળું છે. તો એના માટે મિત્રો ભાતે લઈને જવાનું છે ખેતરમાં. તો પહેલાં ફટોફટ જમી લઈએ
જમીન પછી ભાત પેક કરાવી દઈએ, ભાત ચાલી દઈએ અને પછી સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાયા ટાઈગરના શૂટિંગ. બાકી જમવામાં જોઈએ તો મિત્રો આજ બનાવ્યું છે કઠોળ, ચોળીનું શાક છે મિત્રો, ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. તો જમી અને નીકળી જઈએ. બાકી બીજી છે કે શું હાલ છે એ ઠેલો લઈ જેવો થઈ જાય છે ગોડો છોકરો. શું કરે તું? હા શું રમે? કોમ કરે? શું કોમ કરે? ગોડું સારે. તો મિત્રો શૂટિંગમાં મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30. આજ શૂટિંગ કરવામાં લેટ થઈ ગયા. આવું મિત્રો શૂટિંગની શરૂઆત કરીએ છીએ જંત્રાલ પમ્પિંગ સ્ટેશનના હોમેથી અને જય ગોગા પાર્લરથી. મિત્રો હજુ આ માહોલ બનાવવાનો છે, ખાટલા બાટલા મૂકીને ચા પાણી કરતા હોય. ભોણો સરપંચનો ભોણો કિડનેપ થઈ ગયો એ ભાગ ચાલે છે મિત્રો, સિરીઝ એ ચાલે છે. તો મસ્ત કોમેડી વિડીયો છે અને જબરજસ્ત સસ્પેન્ડવાળો વિડીયો મિત્રો. ભોણો કિડનેપ થઈ ગયો છે, કિડનેપ કોને કર્યો છે એવી કોઈ ખબર નહીં પડતી. બાકી હવે પાછું લોકેશન લગભગ ચેન્જ થતું હોય એવું લાગે છે. ટીમ બધી આગળ જાય છે તો મિત્રો બન્યા રહો, તમને સરસ એકાદ કટ ચોક્કસથી બતાવીએ. નહીં જવાન છે 25,000 તો મારા પહાડ પડ્યા છે. 75 નું સેટિંગ કીધું કરવાનું કરી દીધું છે એટલે એમાં ચિંતા જેવું નહીં. પૈસાની ચિંતા નહીં. કિડનેપર મોટો લાગે છે. એ તો મને છે ખબર નહીં મોટો છે. કિડનેપર કોઈ જેનું પોતવાનું છોકરું ના હોય. ભોણો કિડનેપ થઈ ગયો અને ખેમોય કિડનેપ થઈ ગયો. આ સોમલાલ ફોન આવ્યો તો એમાં તમે આવો એટલે તમારે પાન 3 લાખ રૂપિયા માંગ્યા. તમારે તો લાખ જ માંગ્યા છે. અમુ સાહેબ મને મને કિડનેપ કરે તારે અમુ મને લાગતું નહીં. વાળા પરથી આપણો વાળો છે. જીવણિયા આ ગોમનું હું થવા બેઠું કોઈ ખબર પડતી નહીં. આપણા ગોમ ઉપર ટાર્ગેટ રાખેલો છે કિડનેપર ને એવું લાગે છે. જીવણિયા આ કિડનેપર નો પકડવો પડશે. ને કા લાખ ને 3 લાખ રૂપિયા છે ને તો આપણા પાસે કશું નહીં રહે, ખાલી માથાના બાલ જ વચ્ચે. સરપંચ ગમે તે કરીને પકડવું પડશે જ પણ કિડનેપર ને. હું હવા પર બેસી રહેલો હા કે ફટને પકડી પાડું. તારે ફોન આવ્યો તો જો મેં પૂછવું તો હતું. પૂછ્યું તો ને કે 3 લાખ લઈને આવી દો નકર એ કટકા કરી નાખી એમ કે. ભણ્યા બધા પૈસા પાછળ પડી જશે. અત્યારે બધા પાસે પૈસા નહીં હોતા ને એટલે વસ્તીને કિડનેપ કરીને જ પૈસા માંગો. મારા તો મિત્રો અત્યારે 4 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. હવે ઘેર આવ્યા છીએ. હું તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને પેલા રાજુનો ચા નાસ્તો લઈને હોટલથી સીધા આપણે ખેતરમાં જવાના હતા. પણ ઘેરથી ફોન આવ્યો કે ચા નાસ્તો એમ પહોંચી ગયો છે ખેતરમાં. પોપચીને મારા ભાઈને ઘઉં પૈર્યા હતા તો એના પછી સીધા તો ઈંડોવાળા ખેતરમાં જતા રહ્યા. તો એ લોકો ઈ ગયા એટલે પછી સીધા આપણે ઘેર આવતા રહ્યા. બાકી મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરી અને પાછા આખો પરિવાર જે છે કાલના જેમ પાછો ખેતરમાં ચાલ લેવા માટે. તો મિત્રો આપણે એકો લઈને જઈએ અને 4 ભરી આવીએ તમને મળાવીએ તો બન્યા રહેજો. તો મિત્રો 4 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. પીછે દેખો પીછે કોણ આયા? લેસન પતી ગયું બધું બાકી હે તો શેમ આવી ખેતરમાં? એ લો હા તો ગુજરાતીમાં આવ્યો તો ગાડી આવી ભાઈ. બાકી તો મિત્રો આજ રસ્તામાં તમને કશું એટલા માટે નહીં બતાવ્યું, આપણે રોજ બતાવીએ છીએ. હવે સાર થઈ જાય તો પોટલીઓ લઈ અને પછી નીકળી જઈએ ઘેર. તો મિત્રો સુરત દાદા મસ્ત હાથમી ગયા છે અને અમે સારની પોટલીઓ કરી અને ઘેર નીકળ્યા છીએ. ચિલ્લર પાર્ટી એકલી છે, પાછળમાં બંને આવશે. તો મિત્રો ઘેર જઈને મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને ખેતરમાંથી ઘેર આવી ગયા. ઘરમાં દળવાની ઘંટી ચાલુ છે તો થોડું ઓછું સંભળાય. બાકી મિત્રો મસ્ત હોજ પડી ગઈ છે. શું હલ્યા? હું આવ્યું? હું આવ્યું? શેવડો હ હાય હાય શેવડો મોટો. ઓહ તારી રેડી. બાકી મિત્રો આપણી દૂધની બહેની રેડી થઈ ગઈ છે. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ. ટાટા ન્યા
માપ જ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા. પાછા અત્યારે 5-10 મિનિટ પહેલાં ફરી પાછા ડેરીએ કોણનો કોથળો પટી ગયો હતો તો નવો કોથળો લઈએ. હજી તો તોડવાનો બાકી છે. પેલામાં મિત્રો હતું નહીં, થોડું એક હતું. બાકી તો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. બધો ભેગો થઈ જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ. મુન્યાને લેસન કરાવી દીધું. ચલો ખાવા. આવડો છોકરો છે માથું ચડે શું હોય? માથું છે હા મને કહેજે કેવી રીતના ચડ્યું? શું થાય? શું થાય? માથું ચડે એટલે એવું થાય? હા ખોટી વાત. અલ્યા તારી છોકરો ખાવા બેસી ગયો ભાઈ. તો મિત્રો જમવામાં છે મગનું શાક, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા છે, આમાં છે દૂધ, પેલામાં છે ખીચડી. તો બધા ભેગા થઈ સહપરિવાર મિત્રો જમી લઈએ. જમીન પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી જાય છીએ બોરે, ખુરશીઓને એવું કાઢીએ છીએ બેસવા માટે. બાકી તો મિત્રો જો આ ગુલાબનું બાઇક છે. ખાલી 10-11 વાગ્યા સુધી બેસીએ ને એટલી વાર તો સીટ પલટી જાય. તે ગુલાબને હું હાલત કરી દીધી. ટેકનોલોજી ઠેલી મેલી દીધી ઉપર, જેના કારણે પલટ ના. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગમાયા.